નમસ્કાર. એકાઉન્ટિંગ 1 F5 બીકોમ સફરના હિસાબો આપણે આ યુનિટ શરૂ અગાઉ કરેલું છે. તેમનું ફોર્મેટ, તેમની મહત્વની થિયરીના મુદ્દા મેં તમને અગાઉ સમજાવેલા. રકમ પણ મોકલવામાં આવેલી હતી. ટેક્સ્ટ બુકની રકમ દાખલા ક્રમ નંબર 1 આજે આપણે તેની વિગતે ગણતરી કરી સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ. તો રકમ ઉપર એક નજર ફેરવશો એટલે ખ્યાલ આવશે રકમમાં કઈ વિગતો આપેલી છે. રંગીલા જહાજ, કયા પ્રકારનું જહાજની વાત કરી તો કે રંગીલા જહાજનું તારીખ 1107 થી મુંબઈથી રંગૂન, મુંબઈ શહેરથી રંગૂન સુધી જવા રવાના થયું. 14/3/07 સુધી ના કેટલા દિવસ ગણતરી કરવાની. કુલ દિવસો આયા થશે કારણ કે આ મહિનામાં 14 તારીખે આવે છે એટલે આપણો એ અડધો મહિનો પૂરો ન ગણાય. એટલે આપણે દિવસોની ગણતરી કરવાની. તો કે પહેલા મહિનામાં કેટલા દિવસ તો કે પહેલા મહિનામાં 31 દિવસ, બીજા મહિનામાં લીપ યર નથી એટલે 28 દિવસ અને 14 દિવસ આ એટલે કે તે 73 દિવસ. આ રીતે 73 દિવસનું સફર ખાતું. ખાસ ધ્યાન રાખવાનું છે તમે કેટલા દિવસનું સફર ખાતું બનાવો છો. 73 દિવસનું. આ તારીખો લખો કે ન લખો 73 દિવસનું સફર ખાતું બને છે. ઈ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો. આવી રીતે આપણે દિવસોની ગણતરી કરી આપણી સફર કેટલા દિવસમાં પૂરી થાય એને ધ્યાનમાં રાખી આપણું અડધા પેજ ઉપરનો વિષય લીટીનું આપણું આ પત્રક તૈયાર કરશું. ઉધાર વિગત રકમ, જમા વિગત રકમ એમ આપણું પત્રક તૈયાર થશે. અને ઉધાર બાજુ, જમા બાજુ. ઉધાર બાજુ બધા ખર્ચ લખશું પણ કેટલા દિવસના 73 દિવસના અથવા એક સફરના. ત્યાર પછી અહીંયા બધી આવક લખશું. 4 પ્રકારની આવક છે એમાંથી જે કાંઈ આવક હશે એ આવકો ત્યાં લખશું. હાલો તો હવે જોઈએ રકમની વિગત. કુલ 9 જેટલી વિગત આપણને આપે છે. નૂર જતી અને વળતી બંને વખતનું અલગ તમને નૂર આપેલું છે. તો એ રીતે બંદર પરના ખર્ચ એ આ જ સફરના કહેવાય, ઉલ્લેખ નથી એટલે પરચુરણ ખર્ચ આ સફરના. વહાણના કર્મચારીનો પગાર માસિક ધોરણે 1 મહિનાના 28,340 રૂપિયા હોય તો આપણે 73 દિવસના કેટલા આપણે એ ગણતરી ધ્યાનમાં રાખી કરશું. કોલસો આ સફરનો 1,81,041 સ્ટોર્સ એ ખર્ચ પણ એનો છે. નૂરનો વીમો આ નૂર સમયનો હશે. કુલ 3 જહાજનો વાર્ષિક ઘસારો. 3 જહાજનો આપણે એમાંથી માત્ર એક જહાજ વપરાય છે અને 73 દિવસ એ લખશું. ગણતરી ત્યારે સમય. એડ્રેસ કમિશન જતી વખતના 4% અને વળતી વખતના નૂર પર 5% ગણો. નૂર પર 2% પ્રાઇમ. હવે એડ્રેસ કમિશન એ પ્રાઇમની સહિતની રકમ પર ગણાય એ ખાસ ધ્યાનમાં રાખો. વાહનનું વાર્ષિક વીમા પ્રીમિયમ આપેલું છે એમાંથી આપણે 73 દિવસનું લખવાનું થાય. વાહનની કિંમત 20 લાખ, 100% ઘસારો પણ આપણે 73 દિવસનો ઘસારો લખશું. આગળના ઘસારો સીધી લીટીની પદ્ધતિ ગણે છે. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફાના 5% કમિશન આપવું. આપણે બીજું સૂત્ર લખ્યું હતું. બે વખત કમિશન શબ્દ આવે એટલે છેદમાં 100 + ટકા કરી અને કિંમત લખશું. હાલો એ ગણતરી કરશું ત્યારે. ક્રમશઃ દાખલાની શરૂઆત કરવી છે. નૂર આવક ગણાય લખો જમા બાજુ. નૂર મુખ્ય આપણી આવક ગણાય. જતા જતી અને વળતી બંને વખતનું અલગ છે એટલે અલગ લખાશે. જતી વખતના જતા 4 લાખ રૂપિયા, વળતા હાલો વળતા કેટલું આવે છે એ જુઓ.
વળતા તમને મળે છે 3 લાખ. હાલો કુલ ઇનરમાં જ લખું છું. કુલ કેટલા થયા? 7 લાખ. હંમેશા છેલ્લે કીધું છે પ્રાઇમેજ એ પ્લસ કરવાનું. અગાઉ વાત કરી પ્રાઇમેજ એટલે શું? પહેલાના સમયમાં જહાજનો માલિક એ જે વ્યક્તિ આપણને માલ મોકલે છે તે વ્યક્તિ પાસેથી ભાડું વસૂલ કરે એને નૂર કહેવાય. એટલે એ આપણી આવક. અને તે સમયે કેપ્ટન જહાજ ચલાવનાર વ્યક્તિ ને કેપ્ટન કહેવાય. એ જે નૂર મળે એના અમુક ટકા રકમ સામેના વ્યક્તિ પાસેથી વસૂલ કરવામાં આવતી અને કેપ્ટનને ચૂકવવામાં આવતી હતી. પણ સમય જતાં આ રકમ વસૂલ કરવાની એમનું શરૂ રાખી, પણ આ રકમ આપવાની બંધ કરી દીધી. તો હવે રકમ તો પેઢીમાં આવે છે, નૂર ઉપરાંત વધારાનું નૂર આવ્યું ગણાય, તેથી એ પેઢીની આવક ગણાય અને તેથી એ અહીંયા લખાશે નૂરની અંદર જ એ પ્રાઇમેજ એ નૂર નામની જ એક આવકનો ભાગ છે, તેથી તેમાં પ્લસ કરવાનું. જતા વળતા જતી વખતના નૂર પર જો પેરેગ્રાફ છે, જતી વખતના નૂર પર 2% લેખે પ્રાઇમેજ, બંનેનું 2% લેખે. જતી વખતના નૂર પર કરો તો 4 લાખના 2% 8000, 3 લાખના 2% 6000, આમ કુલ 7 લાખ અને 14000 એ આપણી કુલ નૂર નામની આવક થશે. 7 લાખ અને 14000 રૂપિયા. આ રીતે દરેક દાખલા નૂરની અંદર પ્રાઇમેજ પ્લસ કરી દેવાનું અને તેને આધારે કુલ નૂર નામની આવક શોધવાની. 7 લાખ ને 14000. હાલો ખાસ પ્રાઇમેજ નીચે પણ સાથે લઈ લેવાનું, આખી રકમનો અભ્યાસ કરી લેવાનો, ત્યાર પછી દાખલો કરીએ છીએ. ત્યાર પછી હવે લખીએ આવક હતી તેથી જમા. આગળની બંદર પરના ખર્ચ હોય તો ઉધાર બાજુ. ઉલ્લેખ નથી કેટલા સમયનો છે, એટલે એનો અર્થ એવો થાય આ જ સફર દરમિયાન આ ખર્ચ થશે અને તે ખર્ચ આપણને મળે છે રૂપિયા 16000. લખ્યા 16000. આગળની વિગત પરચુરણ ખર્ચ. એ સફર દરમિયાન થયેલો ખર્ચ ગણાય. ઉલ્લેખ નથી કેટલા સમયનો, તેથી આ સફરનો જ ખર્ચ ગણશું 48000 રૂપિયા. આલો લખ્યા 48000 રૂપિયા. એ આગળની વાહનના કર્મચારીનો પગાર. આ વિગત સમજવાની છે. વાહનના કર્મચારીનો પગાર. તમારું વાહન કેટલા દિવસ ચાલે છે સફર દરમિયાન? 73 દિવસ. તો 73 દિવસનો જ પગાર લખાય. તો હવે આપણી પાસે એક દિવસનો પગાર નથી, એક મહિનાનો છે. તો પહેલા જે આપણને પગાર આપેલો હોય એને આપણે 12 મહિનામાં રૂપાંતર કરી દેવાનું. એને સૌપ્રથમ શું કરી દેવાનું? 12 મહિનામાં રૂપાંતર કરી દેવાનું. શા માટે? તો કે એક વર્ષનું મળી જાય, તેમાંથી આપણે માત્ર 73 દિવસનો લઈ લઈએ. હવે સમજો 73 દિવસ 365 દિવસ વર્ષના 73 વડે ભાગા છે. 73 છેદમાં 5. 73 વડે ભાગાલે એટલે 5 વધે. એટલે કે અહીંયા આપણે ભાગ આપ્યો છે, લસા લીધા છે, તો તેથી 73 વડે બંનેનો ભાગ આલે 73 અને 73 5 એટલે 73 લસા સામાન્ય અવયવ લીધા. હાલો તો અહીંયા તમારે એક વર્ષના જો કોઈ તમને ખર્ચ આવક આપેલી હોય તો એમાંથી તમારે 5મા ભાગનો ખર્ચ આ સફરનો ગણાય. 73 દિવસ એટલે જે તે ખર્ચના વર્ષના ખર્ચના 5નો ભાગ, વર્ષનો જે ખર્ચ હોય એનો 5મો ભાગ. હાલો તો હવે વાહનના કર્મચારીનો પગાર અહીંયા કિંમત દર્શાવી દઉં છું, એટલે ત્યાં તમારે લખવી ન પડે અથવા ગણતરી કરીને ત્યાં પણ આપણે લખી શકીએ. હાલો તો એક
મહિનાનો પગાર 28,340 રૂપિયા ગુણ્યા 12 એટલે 12 મહિનાનો થઈ ગયો. એમાંથી તમારે કેટલા માસનો જોઈએ? તો સોરી, એમાંથી આપણે કેટલા સમયનો લખવો? 73 દિવસનો. તો 73/365 અથવા 1/5. અહીંયા આમ પણ લખી શકાય 1/5 દિવસનું સફર ખાતું વર્ષના. આ રીતે. હાલો તો હવે કરો. સૌપ્રથમ વર્ષમાં રૂપાંતર કરી દેશો એટલે 12 ગુણ્યા એટલે 12 મહિનાનો પગાર મળી ગયો. એમાંથી આપણે 73 દિવસ એટલે 73/365 અથવા 1/5. હાલો તો તે પગાર આપણને કેટલો મળે છે? કરો તો 68,016 રૂપિયા. હાલો અહીંયા આવશે 68,016 રૂપિયા. આ સફરને લગતો વહાણના કર્મચારીનો પગાર થશે. હાલો એ વિગત લખાય. આપણે સફર દરમિયાનના ખર્ચ લખી સફર દરમિયાન થયેલી આવક અને ખર્ચની મેળવણી કરવાની છે. તમને જો એક માસના આપેલા હોય તો પહેલા 12 માસના ખર્ચને રૂપાંતર કરવા, એમાંથી 73 એટલે કે 1/5 ભાગ આ સફરના લખવા. 12 માસનું આપેલું હોય તો સીધો જ આપણે એ 12 માસમાંથી લઈ લઈશું. આગળ હાલો ત્યાર પછી આપણે ક્રમશઃ વિગત કોલસો ઉલ્લેખ નથી કેટલા સમયનો, એટલે એનો અર્થ એવો થાય આ સફર દરમિયાનનો જ આ કોલસાનો ખર્ચ હશે. હાલો તો તેથી એ કિંમત લઈ 1,41,120 રૂપિયા. કોલસો એટલે કે બળતણ એ વાહન ચલાવવા માટેનો વપરાતો સૌથી મહત્વનો ખર્ચ. એ આપણા માટે ખર્ચ ગણી ઉધાર બાજુ લખાય. ત્યાર પછી આગળ સ્ટોર્સ એ પણ પેઢીનો ખર્ચ ગણાય. 56,260 રૂપિયા. હાલ ખર્ચ હોવાથી સફર ખાતામાં ઉધાર બાજુ ઉલ્લેખ નથી એટલે આ સફર દરમિયાનનો જ તે ખર્ચ ગણવામાં આવે છે. આગળ નૂરનો વીમો. તો આ જ સમયે મળેલી નૂર ઉપર વીમા પ્રીમિયમ. નૂરનો વીમો પેઢીનો ખર્ચ ગણાય. તેથી સફર ખાતામાં ઉધાર બાજુ 6,414 રૂપિયા. ક્યાં લખ્યા? હાલો હવે કુલ 3 જહાજનો વાર્ષિક વહીવટી ખર્ચ 1,29,000. તમને વાર્ષિક આપેલું છે તો હાલો હવે આપણે એ ગણતરી લઈએ છીએ ક્રમશઃ. વાર્ષિક આપેલો હોય તો આપણે કરીએ ગણતરી નંબર 1. હાલો તો એ વિગત આપણે જોઈએ આગળની ગણતરી. તો ત્યાં આપણો જે ખર્ચ આવે છે એની કિંમતો ત્યાં આપણે દર્શાવવાની થશે. હાલો તો તે વહીવટી ખર્ચ. હાલો 3 જહાજનો એમાંથી પહેલા આપણે એક જહાજનો શોધવાનો. 1,29,000 3 જહાજનો ખર્ચ ભાગ્યા 3 એટલે એક જહાજનો ખર્ચ મળે અને તેમાંથી આપણે કેટલા લખવાના છે? 73 દિવસનો. તેમાંથી એક જહાજનો વાર્ષિક ખર્ચ મળશે. તો હાલો આપણે પહેલા તો એ કિંમત શોધી લઈએ. 1,29,000 ભાગ્યા 3 એટલે આપણને 43,000 રૂપિયા 43,000 વાર્ષિક ખર્ચ તમને મળે છે. તો એમાંથી સફરનો 43,000 ગુણ્યા 1/5 કરો તો તેથી કિંમત આપણને મળશે 8,600 રૂપિયા. હાલો તો એ ફરી વખત તમારો વહીવટી ખર્ચ 3 જહાજનો છે અને એ પણ વાર્ષિક છે. તો પહેલા તો આપણે 3 જહાજ વડે ભાગશો એટલે એક જહાજનો વાર્ષિક ખર્ચ મળે. તેથી 43,000 એમાંથી આપણે 73 દિવસ એટલે 1/5 જેટલો ભાગ 8,600 રૂપિયા. અને વહીવટી ખર્ચ રૂપિયા 8,600 ગણાશે. હાલો એ લખ્યા. આગળની વિગત ક્રમશઃ
કેપ્ટન શ્રી અમીર ખાનનો માસિક પગાર, હાલો કેપ્ટનનો પગાર વ્યક્તિનો 1 મહિનાનો આપેલો છે, એને પેલા 12 મહિનામાં રૂપાંતર કરો અને એમાંથી 73 દિવસનો લખો. હાલો તેનો 1 માસનો 4200 રૂપિયા ગુણ્યા 12 ગુણ્યા 1/5 ગુણ્યા 12 એટલે 12 મહિનાનો પગાર મળશે. કેપ્ટનનો પગાર વહીવટી ખર્ચ એ પેઢીના ખર્ચ ગણાય એટલે ઉધાર બાજુ, એમાંથી 4200 1 મહિનાનો ગુણ્યા 12 એટલે 12 માસનો, તેમાંથી 73 દિવસનો પગાર. હાલો કરો તો તેની કિંમત કેપ્ટનનો પગાર આપણને 10080 રૂપિયા મળે છે. હાલો 10080 રૂપિયા કેપ્ટનનો પગાર લખ્યો. આગળ એડ્રેસ કમિશન બહુ વિગત મહત્વની છે. ગણતરી નંબર 2 એડ્રેસ કમિશન. હાલો ધ્યાન આપશો. એડ્રેસ કમિશન પેઢીનો ખર્ચ ગણાય ઉધાર બાજુ. જતા વળતા. હાલો ધ્યાન આપજો. ગણતરી કરીએ છીએ, બહુ ટૂંકી ગણતરી. પહેલી વસ્તુ સમજી લઈ, એડ્રેસ કમિશન એટલે શું? તમે કોઈ પણ સ્ટીમર ભાડે રાખનાર વ્યક્તિ છો. ધારો સ્ટીમરના માલિક પાસેથી આપણે જહાજ ભાડે રાખેલું છે, આપણે સફર કરીએ છીએ મુંબઈ થી રંગૂન તરફ. તો ઘણી વખત કોઈ વ્યક્તિને રંગૂન અથવા રંગૂનથી મુંબઈમાં માલ મોકલવો હોય ત્યારે એ વ્યક્તિને ખબર નથી કે આ જહાજ કોનું છે, એના મુખ્ય માલિકને એ અગાઉ ઓળખતો હોય, હજી આપણને હમણાં જ ભાડે આપ્યું છે એટલે એ માલિકને ઓળખતો હોય, માલિકને જાય કે મારા એટલો માલ મોકલો, તરત માલિક આપણને એમ કહે છે, એ વ્યક્તિને એવું કહેશે કે હવે અમે આ જહાજ ભાડે આપેલું છે, જાઓ તમે ત્યાં જઈ અને માલ મોકલો. એટલે એ વ્યક્તિ આપણું એડ્રેસ આપે, એટલે આપણે એડ્રેસ આપશે એટલે આપણને નૂર મળશે, તો આપણે એને કમિશન સ્વરૂપે થોડીક રકમ નૂરની આપશું, તેને કહેવાય એડ્રેસ કમિશન. એ આપણા માટે ખર્ચ ગણાય, તેથી ઉધાર બાજુ લખાય. હાલો જતી વખતના નૂર પર 4%, જતી વખતનું પ્રાઇમેજ સહિત નૂર. હાલો તેથી જતા કુલ નૂર 4 લાખ અને 8,000, 4,08,000 રૂપિયા ગુણ્યા 4%. હાલો કરો 4,08,000 કઈ રીતે? આ બંને કિંમતનો સરવાળો. હાલો 4,08,000 ના 4%. હાલો 16,320 રૂપિયા જતી વખતના નૂર પર ઇનરમાં લખીએ 16,320. કુલ કમિશન આપણે લખશું 12. હાલો વળતી વખત નૂર કેટલું? 3 લાખ, ત્યારે પ્રાઇમેજ 6,000 એટલે 3 લાખ ને 6,000 ગુણ્યા 5%. હાલો કરો તો તેની કિંમત 15,300. હવે વિગત ખાસ ધ્યાન રાખજો, અહીંયા લઈ 15,300. હાલો પહેલો દાખલો છે ખાસ એડ્રેસ કમિશન જતી અને વળતી વખતના નૂર પર કીધું છે. દલાલી હોય કે એડ્રેસ કમિશન હોય કે અન્ય કોઈ વીમા પ્રીમિયમ હોય, જો નૂર પર કહેવામાં આવે તો એ પ્રાઇમેજ સહિતના નૂર પર ગણવામાં આવશે. નૂર અગાઉ વાત કરી તેમ પ્રાઇમેજ એ એક નૂરનો જ ભાગ હોવાથી પેઢીની આવક ગણાય અને તેથી તેનો પણ એમાં નૂરમાં સમાવેશ કરેલો છે. હાલો તો કરીએ તેનો સરવાળો. 31,620 રૂપિયા. હાલો 31,620 રૂપિયા તમે શું લખી લીધું છે? તો કે એ આપણે એડ્રેસ કમિશન. ત્યાર પછી હાલો નૂર પર 2% લેખે પ્રાઇમેજ મળતું, એ તો આપણે લખી લીધું અગાઉ જ. આગળ વાહનનું વીમા પ્રીમિયમ. વાહનનું વીમા પ્રીમિયમ આપણે આપેલું છે, એ વાર્ષિક છે, તો આપણે તો માત્ર 73 દિવસનું લખવાનું છે. વાહનનું વીમા પ્રીમિયમ વાર્ષિક કેટલું આવ્યું? 58,400 ગુણ્યા 73 દિવસ એટલે કે 73/365 દિવસ એટલે 1/5. તો તેથી વાહનનું વીમા પ્રીમિયમ 11,680 રૂપિયા. 11,680 રૂપિયા
એ આપણને વાહનનું વીમા પ્રીમિયમ મળે છે. વીમા પ્રીમિયમ પેઢીનો ખર્ચ ગણાય, તેથી ઉધાર બાજુ દર્શે. ત્યારે વાહનની વાર્ષિક 20 લાખ કિંમત છે, 100% લેગેસિબિલિટી પદ્ધતિએ ઘસારો ગણો. હાલો તો હવે આપણે ઘસારાની ગણતરી નંબર 3 કરી લઈએ. ટૂંકમાં ઘસારો કઈ રીતે ગણવો એ સમજીએ. ઘસારો હાલો કુલ કિંમત કેટલી છે તો કે 20 લાખ ગુણ્યા 16% 16% ગુણ્યા આપણે કેટલા દિવસનું જોઈએ 73 દિવસ 1/5. તો તેથી આપણું વીમા પ્રીમિયમ ઘસારો કેટલો આવશે કરો તો કિંમત તે 64,000 રૂપિયા એ આપણને ઘસારાની કિંમત પ્રાપ્ત થશે. હાલો તો ઘસારો લખો અહીંયા. વાહનનો ઘસારો 64,000 રૂપિયા. હાલો લખાઈ ગયો વાહનનો ઘસારો. હાલો તો એ કિંમત પણ આપણે દર્શાવી દીધી. હવે કોઈ વિગતો આપણી બાકી રહી તો કે મેનેજરનું કમિશન. હાલો મેનેજરનું કમિશનની વાત રહી છે. તો હવે બાકીના બધા ખર્ચ અને બધી આવક લખાઈ. મેનેજરનું કમિશન નફા પર આપવાનું કીધું છે, એટલે અન્ય જો કોઈ ખર્ચ વિગતો બાકી હોય તો તે પહેલા પૂરી કરવી અને ત્યાર પછી મેનેજરનું કમિશન ગણવામાં આવતું હોય છે. હવે વાત કરીએ મેનેજરનું કમિશન કઈ રીતે કીધું છે. ગણતરી નંબર 4 લઈએ છીએ. કમિશન મેનેજર કમિશન. અહીંયા તમારે સૂત્ર કેવું લખવું પડશે તો કે નફો ગુણ્યા ટકા છેદમાં 100+%. આ સૂત્ર શા માટે જો તમને વાક્યમાં બે વખત ગમે. મેનેજરનું કમિશન બાદ જતા કે બાદ કર્યા પછી વધતા નફાના 5% આપવાનું છે. કમિશન આપવાનું કેટલા ટકા છે 5%, પણ વધતા નફા એટલે કમિશન બાદ કર્યા પછી છેલ્લે જે ચોખ્ખો નફો આવે કમિશન બાદ કર્યા પછી જે નફો હોય તેના તો આપણી પાસે પહેલા તો કમિશન પહેલાનો નફો આપણે શોધવો અને એમાંથી બાદ કરશું. હાલો તો તેથી કમિશન પહેલાનો નફો શોધીએ. કમિશન પહેલાનો નફો કઈ રીતે શોધવાનો કરો. અહીંયા સરવાળો 7 લાખ અને 14,000. 7 લાખ 14,000 કિંમત મળશે. એ કિંમત અહીંયા લાવો 7 લાખ ને 14,000. જો પ્રથમ આવક કેટલી છે 7,14,000 માઈનસ અહીંનો સરવાળો કરો. કમિશન પહેલાની કુલ ખર્ચની વિગતનો સરવાળો કરો. 4,61,790. 4,61,790. તો તેથી કમિશન પહેલાનો તમને નફો 2,52,210. 2,52,210 રૂપિયા મળશે. આ નફાના કમિશન પહેલાનો નફો તમને મળે એમાંથી આપણે શું કરવાનું થશે તમારે કમિશન બાદ કરવાનું છે. તો હવે કમિશનની ગણતરી. કમિશન કઈ રીતે કરી ફરી આવકનો સરવાળો એમાંથી જેટલા ખર્ચ લખાણા કમિશન પહેલા એ બાદ કરો. કમિશન પહેલાના બધા ખર્ચ બાદ કર્યા એટલે નફો મળે કમિશન પહેલાનો. હવે કમિશન એમાંથી કઈ રીતે ગણવું તો કે નફો આપણું સૂત્ર 2,52,210 ગુણ્યા ટકા. કેટલા ટકા કીધા 5 છેદમાં ટકા પ્લસ 100 એટલે કે 105. 100 ટકા એટલે કે 5 એમાં પ્લસ કરીએ. તેથી આપણું કમિશન હવે ખાસ ધ્યાન રાખશો કમિશનની ગણતરી આમાં કરો. 2,52,210 ગુણ્યા 5 છેદમાં 105 એટલે તમારું કમિશન મળશે 12,010 રૂપિયા. હાલો 12,010 રૂપિયા એ આપણું કમિશન મળશે. લખો અહીંયા કમિશન 12,010 રૂપિયા. હાલો કમિશન બાદ કરો એટલે હવે તમને અહીંયા જે કિંમત મળે એને આપણે નફો કહીએ અને તે કિંમત શોધો. હાલો તે 7,14,000 માંથી બધા જ ખર્ચ બાદ કરો.
અથવા એટલા ખર્ચ તો બાદ કરેલા છે તો જે નફો હતો એમાંથી હજી આ 12000 ને 10 રૂપિયા બાદ કરશો એટલે નફો આવશે 2,40,200 રૂપિયા 2,40,200 રૂપિયા એ તમને સફર દરમિયાનનો ચોખ્ખો નફો પ્રાપ્ત થશે તો આમ આ દાખલો અહીંયા પૂરો થાય છે આવી રીતે આપણે સફર ખાતું તૈયાર કરી તેમના દાખલા ગણવા પડતા હોય છે આ ગણતરીઓ જરૂરિયાત મુજબ કરવી પરીક્ષામાં અવારનવાર ગણતરીના પણ ગુણ ફાળવેલા હોય છે તો આપણે જે 15 ગુણનો દાખલો છે મહત્વની ગણતરી હોય એ સાઈડમાં દર્શાવતી જવી બાકી બધી ગણતરી અહીંયા પણ તમે દર્શાવી અને દાખલો પૂરો કરી શકો છો તો આજે એટલું રાખીએ છીએ આપણું ખાતું અહીંયા જમા ઉધાર છે એટલે લખેલું રાખશું હાલો તો આમ આપણો દાખલો અહીંયા આજે પૂરો કરીએ છીએ બીજો સ્વાધ્યાયનો ક્રમશઃ દાખલો આપણે આગળના વિડીયોમાં મોકલશું ત્યાં સુધી આજે રજા લઈએ છીએ